વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર 4માં પ્રમાણિત પડતર પદ્ધતિ 2માં જોઈએ તો નવું ચેપ્ટર છે. તો પ્રમાણ પદ્ધતિ 2માં અને 1માં શું ફરક છે? તો પ્રમાણ પદ્ધતિ 1માં આપણે માલ સામાન મજૂરી અને પરોક્ષ ખર્ચના વિચલનો જોયા, પણ હવે ભાગ 2માં આપણે બાકીના વિચલનો કયા છે? ચલિત પરોક્ષ ખર્ચ અને ચલિત પરોક્ષ ખર્ચ વિચલનના સ્થિર પરોક્ષ ખર્ચ, ચલિત પરોક્ષ ખર્ચ અને સ્થિર પરોક્ષ ખર્ચના વિચલનોનો અભ્યાસ કરવાનો છે. એટલે કે ચલિત અને અસ્થિર ચલિત અને સ્થિર બેનો આપણે શું કરવાનું છે? સ્થિર અને અસ્થિર જે વિચલનો છે એનો અભ્યાસ કરવાનો છે. પડતર પર અંકુશ રાખવા માટે ફક્ત માલ સામાન મજૂરી કે પરોક્ષ ખર્ચના વિચલનો પૂરતા નથી. એના માટે આપણે ચલિત પરોક્ષ ખર્ચ અને સ્થિર પરોક્ષ ખર્ચ એટલે કે અસ્થિર અને સ્થિર, ચલિત એટલે અસ્થિર અને સ્થિર એટલે સ્થિર, તો અસ્થિર અને સ્થિર પરોક્ષ ખર્ચને પણ ધ્યાનમાં લેવો પડે, તો જ આપણે બરાબર પ્રમાણ આપણે પડતર શોધી શકીએ. તો મિત્રો, ચલિત પરોક્ષ ખર્ચના વિચલનો આ પ્રમાણે છે. ચલિત ખર્ચ પરોક્ષ વિચલન, તો એનું સૂત્ર છે પ્રમાણ ખર્ચનો પ્રમાણ દર ગુણ્યા ખરેખર ઉત્પાદન ઓછા ખરેખર ચલિત પરોક્ષ ખર્ચ, અથવા તો એ ના આપેલું તો વસૂલ થયેલ ચલિત ખર્ચ ઓછા ખરેખર થયેલ ચલિત ખર્ચ એ સૂત્ર થાય. જ્યાં ચલિત ખર્ચ અને પ્રત્યક્ષ કલાકો પ્રમાણમાં બદલતા હોય, દાખલામાં એવું આપ્યું હોય તો ચલિત ખર્ચના 2 વિચલનમાં ભાગ પડે, એના 2 ભાગ પડે. એક ભાગ પડે ચલિત ખર્ચ પરોક્ષ ખર્ચ ચૂકવણી દર અને બીજો પડે ચલિત પરોક્ષ કાર્યક્ષમતા વિચલન. તો મિત્રો, એનું સૂત્ર છે ખરેખર કલાકો ગુણ્યા કલાક દીઠ દર ઓછા ખરેખર દર, અને ચલિત પરોક્ષ કાર્યક્ષમતા વિચલનનું સૂત્ર છે પ્રમાણિત દર કૌંસમાં ખરેખર ઉત્પાદનના પ્રમાણિત કલાક ઓછા ખરેખર કલાકો. હવે ચલિત ખર્ચના આપણે વિચલન જોઈ લીધા. આમ તો 3 વિચલન છે: ચલિત ખર્ચ પરોક્ષ વિચલન, અને જો એના 2 પેટા વિભાગ ચલિત ખર્ચ પરોક્ષ વિચલન ચૂકવણી દર વિચલન અને ચલિત પરોક્ષ કાર્યક્ષમતા વિચલન. હવે આવે સ્થિર ખર્ચના વિચલનો મિત્રો. તો સ્થિર ખર્ચ પરોક્ષ વિચલનમાં સૂત્ર છે ખરેખર ઉત્પાદન ગુણ્યા પ્રમાણિત દર ઓછા ખરેખર સ્થિર ખર્ચ થાય. હવે એના પણ 2 ભાગ છે. તો એક બજેટ વિચલન કે ખર્ચ વિચલન કહેવાય, અને બીજું જથ્થા વિચલનનું સૂત્ર કહેવાય. તો બજેટ મુજબનો ખર્ચ ઓછા ખરેખર ખર્ચ કહીશું તો એ કહેવાશે બજેટ વિચલન, અને કલાક દીઠ પ્રમાણ દર કૌંસમાં ખરેખર જથ્થો ઓછા બજેટ જથ્થો, તો એને કહેવાશે જથ્થા વિચલન. એવી રીતે ક્ષમતા કાર્યક્ષમતા વિચલન પણ છે. તો એનું સૂત્ર છે પ્રમાણ દર ખરેખર જથ્થો ઓછા સુધારેલ પ્રમાણ જથ્થો, બરાબર છે. પછી છે ઉત્પાદન શક્તિ વિચલન, તો એ પ્રમાણ દર સુધારેલ પ્રમાણ જથ્થો ઓછા સુધારેલ બજેટ જથ્થો આવશે. અને પછી છે મિત્રો કેલેન્ડર વિચલન, એનો પણ પ્રમાણ દર કૌંસમાં સુધારેલ બજેટ જથ્થો ઓછા બજેટ જથ્થો, એ પ્રમાણે સૂત્ર આવશે. અને છેલ્લે છે વેચાણ અંગેના 4 વિચલન છે: વેચાણ મૂલ્ય વિચલન, વેચાણ કિંમત વિચલન, વેચાણ જથ્થા વિચલન અને વેચાણ મિશ્ર વિચલન. આમ 4 પ્રકારના સામે સૂત્રો. આ સૂત્રો થિયરીમાં આપેલા છે, અને મિત્રો આમાં સૂત્રો ઘણા છે, પણ મેઇન આપણે દાખલો છે ને ચલિત પરોક્ષ ખર્ચ અને સ્થિર પરોક્ષ ખર્ચનો જ આવશે. તો એ પ્રમાણેના સૂત્રો જે 3-4 છે યાદ રાખી અને આપણે દાખલો કરશું. તો મિત્રો, હવે આપણે દાખલા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 7 જોઈશું. ઉદાહરણ નંબર 7ની રકમ આ પ્રમાણે આપણને આપેલી છે. ખાલી ટૂંકી જ રકમ છે. એમાં પ્રમાણના અને ખરેખરના કલાકો, દિવસો અને માસિક ખર્ચને ઉત્પાદન 1માં આપેલા છે. તો આપણે એની કેવી રીતે ગણતરી થાય એ જોઈએ. ચાલો, તો મિત્રો આપણે જોઈએ તો સૌથી પહેલાં કુલ વેચાણ, એના ઉપરથી કુલ ગાળા વિચલન, જે સૌથી પહેલાં આપણે જે નફા અને અનુલક્ષીને શોધાતા વેચાણ ગાળાના વિચલનો થિયરીમાં રહી ગયા છે. તો આ કુલ વેચાણ ગાળા વિચલન, વેચાણ ગાળા કિંમત વિચલન, વેચાણ ગાળા જથ્થા વિચલન, વેચાણ ગાળા મિશ્ર વિચલન અને વેચાણ ગાળા પેટા જથ્થા વિચલન, એ 4 વિચલનો 5 વિચલનો રહી ગયા છે. તો વિચલનો મિત્રો આ મુજબ છે, જે થિયરીમાં આપેલા જ છે, પણ આના વિશે તમને પૂછાય કે ભાઈ નફા અને નુકસાન શોધાતા વિચલનો જણાવો, તો થિયરીમાં તમને કામ આવે એટલા માટે મેં થોડીક થિયરી બાકી રહી ગઈ હતી, તે આમાં લઈ લીધી છે. હવે ઉદાહરણ નંબર 7 ઉપર પેજ 263 ઉપર જઈએ તો આપણે જરૂરી ગણતરી કરી લઈએ. એકમ દીઠ વસૂલાતનો પ્રમાણ દર છે
તો પ્રમાણ દરને આપણે પરોક્ષ સ્થિર ખર્ચ આપેલો છે એને માસિક ઉત્પાદન વડે ભાગી નાખીએ તો પ્રમાણ દર આવી જાય. બરાબર છે. પછી સુધારેલો બજેટ છે 25 દિવસ માટે આપેલો છે પ્રમાણને આપણે 27 દિવસ ખરેખર છે તો 83 માની તો 25 દિવસ માટે જથ્થો 2000 તો 27 દિવસ માટે કેટલો તો 2160 એકમો હોય ખરેખર ઉત્પાદન. બરાબર છે. પછી મિત્રો સુધારેલ પ્રમાણ જથ્થો જો હોય તો એને ખરેખર કલાકો ગુણ્યા માસિક ઉત્પાદન એકમો ભાગ્યા કુલ કલાકો કરીએ તો 3270 આપેલા છે એને 2000 એકમ ભાગ્યા 3000 એકમ કરી તો 2180 એકમ થાય. આપણે સૂત્ર યાદ રાખવું પડે, બાકી બધું આપેલું છે, કાંઈ શોધવાનું છે નહીં. તો મિત્રો હવે સ્થિર પરોક્ષ વિચલન કીધું છે તો એનું સૂત્ર છે પ્રમાણિત દર ગુણ્યા ખરેખર ઉત્પાદન ઓછા ખરેખર ખર્ચ. તો પ્રમાણિત દર આપણે શોધ્યો 75 ગુણ્યા 2200 બરાબર છે. એ ખરેખર ઉત્પાદન આપ્યું છે દાખલામાં, ઓછા ખરેખર ખર્ચ પણ દાખલામાં આપેલો છે. તો 1650 ઓછા 1600 આ બેનો ગુણાકાર 1650 ઓછા 1600 એટલે 50 આવશે. અનુકૂળ વિચલન છે. પછી બજેટ વિચલન તો બજેટ મુજબનો ખર્ચ ઓછા ખરેખર ખર્ચ. તો બજેટ મુજબનો ખર્ચ દાખલામાં આપેલો છે, ખરેખર ખર્ચ દાખલામાં આપેલો છે તો -100 પ્રતિકૂળ વિચલન આવશે. પછી જથ્થા પ્રમાણિત વિચલન બરાબર પ્રમાણિત દર બરાબર ખરેખર જથ્થો ઓછા બજેટ જથ્થો. બંને દાખલામાં આપેલા છે. 0 પોઈન્ટ પ્રમાણિત દર આપણે શોધ્યો છે 2200 ઓછા 2000 બરાબર 0.75 ગુણ્યા 200 તો 150 અનુકૂળ વિચલન આવશે. પછી કાર્યક્ષમ વિચલન બરાબર પ્રમાણિત દર ખરેખર જથ્થો ઓછા સુધારેલ જથ્થો. બરાબર છે. તો મિત્રો તમે સૂત્રની અંદર જોઈએ તો આપણે 0.75 શોધેલો છે, બાકીના એકમો આપેલા છે 2200 એકમો ઓછા 2180 એકમો તો 0.75 ગુણ્યા 20 એટલે 15 અનુકૂળ જવાબ આવશે. બરાબર છે. અનુકૂળ વિચલન. ઉત્પાદન શક્તિ વિચલન એટલે પ્રમાણિત દર 0.25 ગુણ્યા સુધારેલ પ્રમાણિત જથ્થો ઓછા સુધારેલ બજેટ જથ્થો. એ આપણે અહીંયા શોધેલો છે. પ્રમાણિત જથ્થો આપેલો છે તો 2180 માંથી 2160 બાદ કરીએ તો 20 વધે અને 15 આવશે અનુકૂળ જથ્થો. કેલેન્ડર વિચલન જથ્થાની અંદર પણ પ્રમાણ દર કૌંસમાં સુધારેલ બજેટ જથ્થો ઓછા બજેટ જથ્થો. તો આ પણ દર આપણે શોધેલો છે 2160 એ સુધારેલ બજેટ શોધેલો છે અને 2000 આપણે દાખલામાં આપેલા છે 25 દિવસ માટે. બેનું બાદબાકી કરી તો 160 આવે. 0.75 બરાબર ગુણ્યા 160 તો 120 અનુકૂળ જવાબ આવશે. તો મિત્રો આ પ્રમાણે ઉદાહરણ નંબર 7 મેં ગણાવ્યું છે. એ આઈએમપીની દ્રષ્ટિએ તો ખાસ એટલા માટે નથી કહેતો કે આ જ આવશે, પણ જે તમારે વિચલન શોધવાના છે એ આ જ આવશે. એટલે આના ઉપરથી તમે વિચલનો શોધી લીધો કે આ રીતે વિચલનો શોધવાના આવે તો તમને આવડી જવા જોઈએ. તો બસ મિત્રો, બેસ્ટ ઓફ લક to all my dear student for tomorrow will be exam cost accounting 3. જય સિયારામ, જય દ્વારિકાધીશ.